ગુડ મોર્નિંગ, કેમ છો મારા વાલા મિત્રો? તો આપણે પાછા એક નવા દિવસમાં તૈયાર થઈ ગયા છે. ગાડી લેન્ડ ક્રુઝર તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા દીપકભાઈ તૈયાર છે. દીપકભાઈ આવવાના ને? ના ના, આપણે નહીં આવવાનું. તો દીપકભાઈ નહીં આવવાના, તમે નહીં આવવાના? ના, અમે નહીં આવતા. અરે યાર, તો આપણે નાનજીભાઈ આવવાના છે અને નીતિશભાઈ આવવાના છે. તો હવે જઈએ આપણે એક નેરોબી નેશનલ પાર્કમાં ને. ગાડી તૈયાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ. હાઉ આર યુ? બટાટા. તો અત્યારે આપણે પહોંચી ગયા છે નેરોબી નેશનલ પાર્ક. નેરોબી સિટીમાં જ છે અને 100 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. એન્ટ્રન્સ ઉપર આવી ગયા છે. હવે આની અંદર જઈએ અને તમને બતાવીશું ડિટેલમાં અહીંયાના કેટલો ચાર્જ ને શું છે. આપણી જોડે નીતિશભાઈ છે, પછી નાનજીભાઈ છે, પછી ઓસ્કર છે. હાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ એરિયો છે. અહીંયા પાછળ ગનમેન છે, ફોરેસ્ટવાળા ગાર્ડ છે. આપણે બતાવીએ તમને થોડો નજારો. વાહ ભાઈ વાહ, આ નજારો ક્યાં તમને જોવા મળે જોઈ લો. આ જીરાફ ઊભી મોજ કરે છે અહીંયા આગળ. અને કેટલી પણ જીરાફ છે જોઈ લો. 3, 4, 5, 6, 7, 8, 9 તો જીરાફ એક જ જગ્યા ઊભી છે. અને આ બીજા ટુરિસ્ટ પણ આવી ગયા છે. એટલે તમારે મસાઈ મારા ના જવું હોય અને એકદમ શોર્ટકટમાં તમારે પતાવી દેવો હોય તો આનાથી બેસ્ટ કોઈ લોકેશન ના હોય ભાઈ. જોઈ લો. વાવ, જબરદસ્ત. આ જોઈ લો ભાઈ, દેખો કેટલો લાંબો અને જબરદસ્ત બ્રિજ બનાવ્યો છે. રેલવે માટે છે આખો. અને અહીંથી નજારો જે આવે ને બહુ જ ખૂબ જ સરસ મજાનો નજારો છે, જોવા મળશે તમને. હું આખો બ્રિજ બતાવી દઉં તમને. જોઈ લો, જેટલા સુધી તમારી નજર જાય એટલો લાંબો આ બ્રિજ છે આખો. માય ગોડ, 18 થી 20 કિલોમીટર જેવો છે અંદાજે. મારે તો અહીંયા શું છે, નેરોબી ઇન્ડિયા પછી ઘર જેવું કામકાજ થઈ ગયું છે. એટલે આવીએ એટલે ગાડી તૈયાર ને બંધો તૈયાર છે. તો તમે જ્યારે પણ આવો ને તો તમારે અહીંયાથી સફારી બુક કરવી પડે ગ્રુપ ટૂરમાં. 7 જણામાં એક જે સફારી ગાડી છે ને એ આવી જાય ને એ બી વધારે નહીં લે, $100-150 લેતી હશે. તો તમને મસ્ત ફરાવીને અહીંયા બતાવી દે. આખો દિવસનો ટ્રીપ હોય છે અને એમાં ગાઈડ બી હોય છે. તો તમને વધારે સારી રીતે બધું એ એમની જોડે વાઈફાઈ અને વાયરલેસ હોય ને તો એ તમને બધું ગોતીને બતાવી દે. એકબીજાથી ગાડીવાળાથી કોન્ટેક્ટ કરીને કે ભાઈ ક્યાં છે ક્યાં નહીં છે. અમે તો ખાલી મોજ કરવા આવ્યા છે અહીંયા આગળ. ઓ ભાઈ સાહેબ, જોઈ લો ભાઈ, જોઈ લો કેટલા બધા હિરણ છે. જોઈ લો, આખો ઝુંડ છે. મને લાગે એમને રોડ ક્રોસ કરવી છે ને. રસ્તો જોશો ને ભાઈ તમને હેરાની થશે. કેવો રસ્તો છે જોઈ લો. અહીંયા હમણાં ગાડીમાં જઈએ છે ઓફ રોડિંગ. હવે આપણે આ ચટ્ટાન ઉપર પાછા ચડવાના છે. લેન્ડ ક્રુઝર અને જે સફારીવાળી ગાડી હોય એનો ફાયદો એ જ છે, આ જગ્યાએ મોસ્ટલી કોઈ ગાડી ના ચડે પણ આ ગાડી આરામથી ચડી જશે. એના ટાયર બી એવા ને એનો એન્જિન બી એવો છે. હવે તમને જોવા મળશે આ નજારો. હું તમને બતાવીશું બહારથી થોડોક. આને એડવેન્ચર કહેવાય છે. હવે અમે લોકો તો ગલતીથી આવી ગયા છે પણ એડવેન્ચર તોય થઈ જવાનો છે. રસ્તા જોઈ લો તમે, બધો તૂટેલા હોય છે. નાનજીભાઈ નીતિશભાઈના મામા છે
અને બહુ હેવી ડ્રાઈવર છે. જ્યાં હાઈવે ઉપર હોય કે ભલે વાઇલ્ડ લાઈફ હોય તો પછી સ્ટેરિંગ નાનજીભાઈના હાથમાં હોય. કેમ કે હું 2 વખત આવી ગયો એટલે મને તો ખ્યાલ છે. હેવી ડ્રાઈવર કહેવાય છે. વરસાદમાં પણ 100-150 ઉપર જ ગાડી હાલે. અને અહીંયા ગાડીઓ બી હેવી છે, એવું નથી કે નોર્મલ કાર છે એવી નથી. કાર બી બધી હેવી કાર જ દેખાય તમને. જોઈ લો, અત્યારે આપણે નીચે ગયા હતા ઘાટીમાં, હવે પાછા ઉપર આવી ગયા. નીચે છે ને એમાં અહીંયા આવ્યા પહેલાં મને એવું લાગતું હતું કે આ તો મોટો નથી ને મજા નથી, પણ અંદર આવ્યા પછી તમને ખ્યાલ આવે કે કેવી મજાની જગ્યા છે. ને અહીંયા એકદમ તમને નેચરનો જે વાતાવરણ જોવા મળે છે ને, આ જોઈ લો. અહીંયા આગળ તમને મોટા મોટા ઝાડ દેખાશે ને એની ઉપર પક્ષીઓ ઉપર ઘોંસલા બનાવ્યા છે અને બેઠા છે ઉપર. બહુ જબરદસ્ત છે. બહુ મોટા મોટા પક્ષીઓ છે, નાના નથી. અને અહીંયા ગાડી તમારે મોટી જોઈએ, નાની મોટી ગાડી અહીંયા ના ચાલે ભાઈ. હાથી જેવી ગાડી જોઈએ, હાથી જેવડી. चाहिए मोटी लेंथ की जम नहीं ગુડ બાય. તો અહીંયા જો ભાઈ કેવો ખતરનાક નદીમાં પાણી ચાલે છે, જોઈ શકો છો. બહુ જબરદસ્ત વરસાદ થઈને અહીંયા આગળ. તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે અને હા હાઈ હેલો મામ્બો, નાઇસ ટુ મીટ યુ. હા ઓકે. હાલીને જવું પડશે ત્યાં. અચ્છા જોઈએ જે તમે મળશે જોવા તો વરસાદ છે કદાચ જાઓ મળે કે ન મળે. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ પ્રાણીઓ છે ને એમના બધાના માથાના જે હાડકા છે મૂકેલા છે. આ જોઈ લો, જંગલી ભેંસા, સુઅરનો છે. અમુક પ્રાણીઓ છે આપણે ઓળખતા નહીં. અહીંયા જે જંગલી હમણાં જોઈ હતી ને આપણે ગાય જેવો, એ હિરણ. અને ચશ્મા પણ પહેરી નાખ્યા. હેલો મામ્બો. કસુઆ ટર્ટલ. કાચબાનું છે, કવચ છે. હા ગેંડો. ના રાઈનો છે. રાઈનો યા. હિપ્પોનો ઓ હિપ્પો. હિપ્પો છે. ઓહો હિપ્પોનો ખોપડો વધારે મોટો છે. યા હિપ્પો. હિપ્પોનો દાંત જોઈ શકો છો. રિયલમાં આટલા મોટા દાંત છે. એ દેખો, શેર અને શેરનીનો મેલ ફિમેલનો છે. અહીંયા મસાઈ. તો અત્યારે આપણે ગયા છે મસાઈ મારા નેરોબી નેશનલ પાર્કમાં. અહીંયા નદી છે ને, એ નદી જોવા લાયક છે. અહીંયા તમે નદીમાં જાઓ, નદીની બાજુમાં, તો આ લોકો જોડે આવે ને થોડા ઘણા પૈસા પણ લે. ગાર્ડ છે, નાનજીભાઈ ઊભા છે. અહીંયા માણસ બધા સારા છે. ભલે પૈસા માંગતા હોય એનો કોઈ ઇસ્યુ નથી, પણ દિલથી બહુ સારા છે. ફોર્સ નહીં કરતા હોય ને, બહુ મજા આવે તમને. એમની જોડે વાત કરો ને એટલે દિલથી બહુ ખુશી થાય છે.
તો અહીંયા તમે જોઈ શકો છો આમ ભાઈ નદી છે, નદીની અંદર બહુ જ ફ્લડ જેવો હાલત છે, પાણી ચાલી રહ્યો છે વરસાદના લીધે. અને અહીંયા બધા ઘણા ઝાડ છે ગુંદાના, ઘણા પક્ષીઓ તમને જોવા મળે છે. આ જો પાણી મેં હમણાં તમને બતાવ્યો તો, ફરીથી બતાવી દઉં, જોઈ લો. ઓ માય ગોડ, કેટલું પાણી હાલે છે જોઈ લો. બધો આને પાર્કની અંદરથી જાય, ગેમ ડ્રાઈવના અંદરથી. ચલો તો હવે બેસીએ અંદર અને જઈએ. ગાડીના ટાયર જોવો, તમને મજા આવી જાય એમ. શું બહાર રોડ ઉપર ઊભો રહેવાની ઈચ્છા છે. લો હાલો. નંબર 16 ત્યાં ગેટ ઉપર. આ એને છે ને જીરાફનો ને ઝેબ્રાનો વધારે છે, રાઈનો નહીં. હા ભાઈ જો તમને બહુ બધા ઓસ્ટ્રીચ દેખાય છે, એક જ સાથે ઊભા છે. કેટલા 15 જેવા છે, અને હિરણ પણ છે. હવે આપણી જોડે હે ને આ દૂરબીન છે, એટલે આપણે એનાથી જોઈશું કેવો નજારો દેખાય છે. બધું જોડે લઈને આવ્યા છે સિસ્ટમ. તો હવે તાજા ખુફિયા જાણકારી મળી ગઈ છે કે ત્યાં આગળ સિંહ છે ને એને ઝેબ્રાનો શિકાર કર્યો છે. તો હવે આપણે ધૂમ સ્પીડમાં જઈએ આ બાજુ અને તમને બતાવીશું હમણાં. બહુ મજા આવશે. હું ગઈ વખતે માસે મારે ગયો ને ત્યાં બી અમે જોયો તો ભેંસાની સાથે આ જો હાથીના બધા લીડ કરેલી છે અહીંયા આગળ, અને નદીની જોડે જોડે જઈએ છે. બહુ રેર છે આને તો. જોઈ શકો છો નાનો બચ્ચો એવો સિંગલ મોમ ઊભી છે અને બચ્ચો એની પાછળ ઊભો છે. ઓકે ઓકે ડન ડન. હવે જ્યારે અમે આગળ જઈ રહ્યા છે ને તો અહીંયા શેરની જોવાની 100% શક્યતા વધી ગઈ છે. તો અહીંયા જોઈ શકો પાણી તો નજારો જો એટલું બધું પાણી છે. હવે રાઈનો દેખાય છે, હિરણ દેખાય છે, શેર હજી દેખાતા નથી. અમે બહુ ઉત્સુકતાથી જોઈએ છે. હાલો, મને લાગે છે કે બહુ જલ્દી જોવા મળી જશે. આ શું છે? ટર્કી છે. તો અહીંયા તમને પક્ષીઓ જોવા મળે છે. આ જોઈ શકો છો તમે કેટલો મોટો છે. હા મેં હિપ્પો. હા હિપ્પો 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 છે. હિપ્પો છે. એમાં નીકળી નદીમાંથી. હા, આ જોઈ શકો તમે હિપ્પો અહીંયા પણ. ઓ વાવ, નદીમાં બહુ ફ્લડ જેવો આવી ગયો છે ને. ઉપડ્યો હોય, જોરદાર સ્પીડમાં જાય છે. હવે આને તો કોઈ પાડી ના શકે ને. સિંહ પાડી દે. પાડી દે. આખું ઝુંડ હોય તો પાડી નાખે. આ પક્ષી બહુ જ રેર છે, તમને જોવા મળી ગયો. જોજો અને બહુ જ રેર પક્ષી છે. આપણે કચ્છ અને જેસલમેરમાં તમને જોવા મળશે, પણ આ બહુ જ રેર છે. બહુ આની પાંખ બહુ લાંબી હોય છે. અહીંયા જોઈ શકો છો ફ્લેમિંગોનો એક ઝુંડ છે, અને નાની એવી બતક પણ છે. ફ્લેમિંગો તો ઉડી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા ફ્લેમિંગો છે. હા, અને નાની એવી બતક, નાની નાની પક્ષીઓ, એક ઝુંડ છે ને. આમાં હિપ્પો તમને જોવા મળશે. હિપ્પો ક્યાં ગયા? અંદર દબાઈ ગયા. એ અંદર છે, ત્યાં ઓલી બાજુ છે. હા, ત્યાં આગળ હિપ્પો પણ છે.
એ હિપ્પો જે આપણે રસ્તામાં જોઈએ અહીંયાથી જ નીકળે છે. આ જોઈ શકો છો ઝેબ્રાનો ઝુંડ છે. હજી સુધી અમને શેર દેખાયા નથી અને ઝેબ્રા અહીંયા ઊભા એટલે અહીંયા આજુબાજુ શેર તો નથી જ છે. પણ ગેંડા પેલો ગેંડા હિપ્પો હિપ્પો જોવા મળી ગયો. અને સામે તમે જોઈ શકો છો આખો બહુ જબરદસ્ત નજારો છે. કેટલા પણ છે આ તો જોઈ શકો છો આખો સેંકડોની સંખ્યા. વાહ જબરદસ્ત છે ભાઈ, એકદમ હાઈટેક નજારો છે. કેવા ખૂબસૂરત પ્રાણી છે, ઝાડની ઉપરથી જોવે. હા, અને સામે અને સામે સિટી સિટી દેખાય છે, વિચાર કરો. સામે સિટી છે ને અહીંયા વાઇલ્ડ લાઈફ સફારી ઊભી છે. બોલો ચાલો. હવે ગાય જેવા મોટા મોટા એન્ટોલોપ છે ને એની વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા આગળ એક પેલો ઓસ્ટરીચ ઊભો છે બે છે અને આખો ઝુંડ છે. હા, ઘણા છે. અને આ એક ગાય જેવું જ લાગે છે ભાઈ. ઓસ્ટરીચ બી બહુ મોટો છે તો એ બી અહીંયાની જોડે જ ઊભો હોય, સેફ જગ્યા જ્યાં શેર ના હોય. હવે જીરાફને જે બી નીચે ઘાસ હોય એ કામની નથી એટલે આ પછી મોટી મોટી ઝાડીઓ હોય અહીંયા જ એનો જુગાડ કરતો હોય. જોઈ શકો છો ઉપરથી ટહેનીઓ તોડી તોડીને ખાય.